સોશિયલ મીડિયામાં તમે છપરીઓ તો અનેક જોયા હશે, પણ આજે અમે તમને એક એવા છપરીની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ ને, જેણે અમદાવાદ પોલીસની આબરૂને ધૂળધાણી કરી છે. એમ કહે કે અમદાવાદ પોલીસની આબરૂનું ચીરહરણ કરી નાખ્યું છે. હવે જોઈ લો આ બુલેટ પર દેખાઈ રહેલો વ્યક્તિ, જેનું નામ છે વિક્રમ દરબાર. તે પોતાની જાતને કાયદાથી પણ ઉપર સમજે છે અને તે નિયમોને એવી રીતે તોડે છે ને કે તેને કોઈ ડર નથી કે તેનું કોઈ કશું જ બગાડી લેવાનું નથી. જોઈ લો આ બુલેટની પાછળની નંબર પ્લેટ. ત્યાં કોઈ નંબર નથી, માત્ર ને માત્ર એક લાઇનનું પિક્ચર બનાવેલું છે અને આગળ પણ નંબરની જગ્યાએ સીધું જ દરબાર લખેલું છે. એટલે દરબાર જ એનો નંબર છે ને દરબાર જ એ વાહનની ઓળખ છે. એટલે આ વાહનથી તે ગમે તે ગુનો કરે ને તો કોઈ જ તેને પકડી ન શકે. આ દ્રશ્ય જોઈને તમે એવું બોલશો કે આવી રીતે તો ફેન્સી નંબર પ્લેટ ઘણા લોકો રાખે છે. ભાઈ આ ભાઈએ તો ભાઈ જેલની સુરક્ષાના નિયમોને પણ નેવે મૂક્યા. જુઓ તેના ભાઈબંધને તે જ્યારે મળવા જાય છે ને ત્યારે તે સમયનું વિડીયો શૂટિંગ કરે છે. 302 કલમ લાગેલી હોય એવા મિત્રો સાથે મુલાકાત કરતા સમયે તે આવી રીતે રીલ બનાવે છે અને તેમાં પાછા ફિલ્મી ગીતો પણ મૂકે છે. આમ તો જેલ એ સુધારગૃહ હોય છે, પણ આવા લોકો માટે જેલ તો જાણે જલસા કરવાનું સાધન બની ગયું હોય ને એ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળે છે. તેઓ ગર્વથી જેલના વિડીયો ઉતારે છે. એટલે આવા તો અનેક નિયમોને આ વ્યક્તિએ નેવે મૂક્યા છે. આમ છતાં અમદાવાદ પોલીસને આ વાત કેમ ધ્યાને નથી આવી તે એક મોટો પ્રશ્ન છે. આપણા ગુજરાતની વસ્તી છે એના કરતાં અડધી વસ્તી એટલે કે 34 મિલિયન લોકોએ આ વિડીયો જોયો છે. આમ છતાં આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી નથી થઈ, જે દર્શાવે છે કે આપણી અમદાવાદ પોલીસ છે ને તેને આવા આવારા તત્વોને કાબૂ કરવામાં જાણે કોઈ રસ નથી. પણ અમદાવાદ પોલીસને કદાચ એ વાતની જાણ નહીં હોય કે આવા છપરીઓ તમારી આબરૂના ધજાગરા ઉડાવે છે. અમદાવાદ પોલીસને પણ સમગ્ર ગુજરાતની સુરક્ષાના ધજાગરા ઉડાવે છે. કેમ કે જેલની અંદર વિડીયો ઉતારવો એ સમજી લો કે તમારી જેલની સુરક્ષા કેવી છે અને તમારા શહેરની સુરક્ષા પણ કેવી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.